હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં હોય તો મજામાં જ રહેવાનું હોય. બાકી આપણી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. બાકી અત્યારે તો ઝાડ બાળ મૂકી દીધા છે. આગળ એમ ઝાડ મૂકતા હતી. બાકી ઝાડ કેવી રીતે મૂક્યા, કેટલી મચ્છી આવી જોજો, કેવી રીતે રેસીપી બની એ પણ જોજો. ને વિડીયોમાં બિના રહેજો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. લાઈક કરી દેજો પાછા. આવી રીતે કંઈક જો ફેમિલી ઝાડ મુકાતા હોય છે. જો એક આસર પાણી છે યાર. આવી રીતે ઝાડ મુકાય છે. અને અહીંયા જો ઝાડ મૂકી રહ્યા છે. એક ભાઈ જો અહીંયા ઝાડ મૂકી રહ્યા છે. બાકી ઓલી એટલી છે અને આ છે ઉપલેયર. કારણ કે અમે કે 2-3 ઝાડ ખેંચા હા શાક કરવા હાટુથી. કારણ કે શાક કરવાનું કંઈ હતું નહીં. અને મેંડા જાય છે ભાઈ ગોટન મોટોને ઉઠતા જ જાય. જોવો તમે ફેમિલી આવી રીતે કંઈક ઝાડ મુકાતા હોય યાર. પારા છે અને અમે કે શાક કરવા હાટુથી ઝાડ ખેંચ્યા. ઝાડમાં જો એટલી ફીસ આવી છે, હું તમને પડખે થઈને બતાવી દઉં. અને પહેલાં તમે ઝાડ જો મૂકીને જોઈ શકો તમે ફેમિલી. અને હા આસ્તર પાણી અમારા મધાભાઈ ઝાડ મૂકે છે યાર ફાઇનલી. અને એક ઓલા પણ બોટાડી જાય છે. આપણે થોડીક આગળ છે પાસે તમને બતાડવામાં આવી છે યાર. બહુ મોટી છે ને લાંબી છે. જોઈએ અને ઓલા પણ મરુપા આકાર દાંત કાઢે બોલો. આમ બહુ હરખાઈ ગયેલા છે. કેમ કે 2-3 દાળમાં તો એટલી પાપલેટ આવી જાય ને તો હરખાઈ જાય. પાપલેટ જોઈને હરખાઈ જાય ભાઈ ફેમિલી. અને ભાઈ પાણી આસર છે ને કાંઠો દેખાતો નથી ને અમે ઊંડા પાણી વહી આવેલા છીએ. ઝાડ મૂકે નહીં તમે જોવો એમ. એટલે મતલબમાં મને નવીન લાગે એટલે આમ મજા આવે. હું આમ હોય યાર. આગળ તો નાડું કેવી રીતે પપડાટી થાય ને તમે બિના રહેજો વિડીયોમાં તો તમને ખબર પડશે. ને વિડીયો તો અહીંયાથી જોઈએ ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધીમા થોડાક ઝાડ મૂકવાનું કામ ચાલુ છે. ધીમા ફૂલ સ્પીડમાં નથી મૂકતા. અને ફેમિલી ઓલી બોટ છે ને એ હેલિકોપ્ટર બેહાડવાની બોટ છે હોય. નાડું જાય છે. હવે નાડું રાખવું પડે, બાંધેલું જ હોય ડાયરેક્ટ. મસ્કો બંધ કરી દીધો છે. હવે નાડું આગળ જાય ને પછી મજા આવી છે. પછી મસ્કો વળશે પણ હે કે ફૂલ સ્પીડમાં નહીં વળે કારણ કે મશીન તરત બંધ કરી દીધું. એટલે આનો ફેમિલી આ તો હે વળે રાખશે. અને હું તમને શાક બતાડી દઉં તો જો આ છે સુરમાં. એ પાપલેટ ઠેકડા મારે બોલો ઓલ્યો પાપલેટ ઠેકડા મારે છે. આ છે સુરમાં. ફીસ જો કંઈક આવે ફેમિલી. જો આવી કંઈક સુરમય આવે છે ફેમિલી. આની કહેવાય પાપલેટ. આ છે સિલ્વર પાપલેટ. જો તાજે જીવતી આવે ને તેવા આખી પાપલેટમાં ભીંગડા હોય છે. આખી પાપલેટમાં ભીંગડા હોય. આ તો આ કાંઈ ખૂટી ગયેલો છે કે એટલે ભીંગડું વીજેલું છે. નકર આખી પાપલેટમાં ભીંગડું હોય. અહીં જોઈએ કે તમે એમ તો આ બધું ભીંગડું છે પાપલેટમાં. પાપલેટ તાજે તમે લેવા જાવ ને ગમે ના ભીંગડાવાળી પાપલેટ લેવાની એટલે તાજે હોય ને હોય. હવે તો પછી ઝાડ મુકાઈ જશે ને હવે બધા બેઠા છે. હવે આગળ શાક હારું કરી એટલે શાક બનાવીને પછી ખાઈ લેવાનું છે. અને પછી બધા ઝાડ ઉપાડવા રહેવું. પણ વાવડોમાં જો ભાવ ઘણો છે ફેમિલી. ઓલા પણ જો મારું પાણી પીવે છે. હવે પાણી પીવે તો કેમ પીવે. રામરસ નાખી દીધું છે. હવે નાખી દેવાની છે ડુંગળી. કેમ કે બહુ પવન નથી અને સુરમાઈ પાપલેટ છે એટલે આ શાક નિરાયતે મસાલો બધું પકાવીને મસ્ત બનાવું. હા ઓ ફેમિલી. મારું પાસે આટલા શાક બનાવે છે. આવી રીતે શાક બનાવે છે. વધારે છે હવે. હળદર નાખવાની છે ફેમિલી. લીમડો આમાં નહીં ભાવેલા. કઢી નહીં, કઢીના વઘારમાં ભાવે. એક ભાઈ નહીં કઢી નહીં યાર. એક ભાઈ એમ કે મીઠો લીમડો નાખજો વઘારમાં. એમ કે બોલો નાખી દો મરચું.
મરચું ઓગળ નાખું પડે આંગળીઓ થઈ દબાઈ ગયું ને એમાં મરચું તો ફેમિલી પાકવા માંડ્યું છે પાણી આસર પાણીથી બટકા જો કંઈક આવી રીતે કંઈક છે પાપલેટ છે સુરમાઈ છે આમાં છે અહીં છે ટમેટા ડુંગળી અને મરચું ને એવું બધું પાકે છે હે ટમેટા કેમ નહીં નાખ્યા હોય શું ખબર હવે આમાં ઓગળી જાય એવું છે તો એ હવે નાખવાનો હવે ટમેટા નાખવાના હોય નાખી દીધા છે ટમેટા હવે આપણે આને નાખી દેવા હવે આમ કરી પોતું પોતું હલાવી નાખવાનું ભાંગે નહીં એવો આય બઢિયા વાળા લેશે કવડી મોટી પાપલેટ ઓહો હો હો અરે મજા આવશે હો સરસ પકાવવાનું આ ભાંગવું ન જોવે એટલું જ થઈને હવે પાણી નાખી દેવાનું માટી તો પેલી થઈ ગઈ છે એટલું જ પકાવવાનું હોય ખાલી નકર તો આ પાછું ભાંગી જાય આખો રહેવું જવો છે નકર તમે પાછા આની ગળે પકાવો પણ કઢી કરી નાખતા નહીં હા એટલે આમ માપસર પકાવવાનું વઘાર બે હોય એટલો આપો હજી ચાલો ફેમિલી પાણી નાખી દઈએ ને પછી શાક સડવા દઈએ ને શાક સડી જાય પછી તમને હું બતાડું પછી પાછા આપણે દાળ ખેંચવાના છે તો મચ્છી કેટલી આવે એ પણ કેમ લાગે બતાવવાનું છે આ તો બહુ આગળ આવેલા છે 3 કલાક હકાવીને એટલે શાક લાટ બધું આવે એ બધું નવીન આવતી બધું જોવા મળશે એ રાતના ઉપાડવાના છે આજ હા એટલે વિડીયોમાં બના રહેજો આવી રીતનું કંઈક શાક બનાવી નાખ્યું છે તો આખું છે આમાં તો ભાંગ્યું નથી હવે આપણે ભાણા કરી દઈએ નાખી ભાગે બોલતું ખાઈ નાખીએ હવે તો ફાઇનલી ફેમિલી આમ જુઓ અમે એકવાર દાળ ઉપાડી પાછા મૂકવા મળ્યા છીએ આજકાલ મધાભાઈ દાળ મૂકે છે ઓલાભાઈ મેંડા ફાગવે છે બીજા ભાઈ છે એ અને દાળ જો આવી રીતે કંઈક રાત્રે મુકાય છે અને મરુપા જો ઓલા પણ હકારે છે અને આને જો શું કહેવાય ટોલો કહેવામાં આવે ટોલો ઓહો હો ડેન્જર આવો ભાઈ બહુ ઓહો દો ભાગ્યો આ તો ભાગે બોલો મિત્રો આ ટોલો ભાગે છે પણ આને ઊંધો જ રાખવો પડે અને આને છે ને આ કંઈક આવે જો આ કાંટા જેવું બોલો ઓહો બહુ હાલે હો ભાઈ અઘરું હાલે આગળ તમને દેખાડું કેમ હાલે એ દો આમ દો કેમ હાલે ઓહો હાલ હવે રીંગો છે દાળમાં ગળી જાય એટલે એને ઊંધો રાખવામાં આવે એટલે આ કાંઈ સીતો થઈ શકે નહીં આવી રીતે જો કંઈક દાળ મુકાય છે અને ફેમિલી તમને હું બધું તમને શાક બતાવી દઉં છું અને બતાવી જ દઉં હાલો શાક બધું તમને હું બતાવી દઉં હું શાકમાં છે તો અહીં શેળવા મચ્છી ને મગરા ને એવું બધું અહીંયા છે આપણે થોડાક અંદર ઉતરીએ શેળવા ને એવું બધું આમ પડ્યું છે બોલો શેળવા અહીંયા પીડ્યા છે શેળવા તો આને કહેવાય શેળવો આવો કંઈક આવે છે શેળવો અને ફેમિલી અહીં ભરેલો પાયલો છે આ કંઈક આવે આવા કંઈક ભરેલા પાયલવા હોય છે આમાં તમે જોઈએ કે આમાં ગુમલા છે બોલો ગુમલાને અહીં મૂકી દઈ અને આ ઇધરી સુરમાઈ છે અહીંયા સુરમાઈ આને કંઈક સુરમાઈ કહેવાય ને હવે તમને હું પાપલેટ બતાડું આ ઇધરી પાપલેટ મોટી તો પાપલેટ છે કાઢીએ એ આની કરતાં મોટી છે હાલો કાઢીએ આપણે આ પાપલેટની ખોલી જ કરી પણ આ નાની પાપલેટ છે ને આ એક છે મોટી જબર પાપલેટ આવી છે કઈ મોટી ગાઈઝ આવી મોટી જબર પાપલેટ જો આવી કંઈક છે 250 ગ્રામની એવી છે મોટી પાપલેટ અને આની હમી નાની પાપલેટ કેવી લાગે એ જોઈએ આપણે તો આ છે નાની પાપલેટ તો આ નાની પાપલેટ જો અડધીને પૂગતી જોઈ ગયો તમે અડધીને પૂગતી અવળી પાપલેટ છે આ મોટી તો આ હેવી બેસ્ટ નંગ કહેવાય 250 ગ્રામનું એવું આને પણ મૂકી દઈએ તો ફેમિલી આને કહેવાય મગરા ફિશ મગરા કહેવાય અને મગરા અને આ કાટી ફિશ કહેવાય કાટી આવું બધું ઝીણું શાક છે ઝીણું છે મોટું છે એવું બધું છે
આને કહેવાય બગો કહેવાય, આને બગોય કહેવામાં આવે ને પાટોય કહેવામાં આવે. આગળ હું કાઢું ને નીકળતો બોલો હલવાઈ ગયેલો છે. તો ફેમિલી આને કહેવાય બગો. નીકળતો નહોતો, મેં ડોલ ખેવી લીધી છે. અને આ છે કાંઈક ખાલી ભીમટોપ પાલવો આંધળી પાપલેટ. અત્યારે ચાલુ કરી એટલે ફેમિલી મશીનનો અવાજ આવતો છે તમને. આવા કંઈક પાણી છે, આસર ટોપરા બોલો, આસર ટોપરા પાણી છે. અને આવું કંઈક અલગ અલગ પ્રકારનું ભાઈ મચ્છી છે અત્યારમાં આવી ગયેલી. અને આજમાં ભાવ વા નથી. અને ફેમિલી હે કે હવે અમે એટલા દાળ બાંધી દશે, કારણ કે રાતના ઊભા ન થઈ જઈએ. હું આમાં બહુ બધું જોવું પડે યાર, એટલે ઊભા ન થઈ જઈએ એટલે એટલા દાળ બાંધી દશે. અને સુરમાઈ મારા પહેલો શાક ગોઠવા આવ્યા છે. હવે બધું શાક હવે અમે પેટીમાં ભરીને મૂકી દઈએ, એટલે કે પેટીમાં બધું શાક નાખી દઈએ. એટલું કંઈક શાક છે. જો ટોલો જરો ગુમલા બસ ફેમિલી આપણે આવું શાક આવેલું છે આજમાં. તો વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આશા રાખશું કે વિડીયો પસંદ આવ્યો હોય. તો બાય 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 ને બાય બાય. લાઈક કરતા દો યાર.